આજરોજ શ્રાવણ માસનો અંતિમ દિવસ અને માસને લઈને પ્રાચી તીર્થમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ગતરોજ વહેલી સવારથી માસને પ્રાચી તીર્થના મોક્ષ પીપળે લોકો પિતૃ તર્પણના કાર્યો કરતા જોવા મળ્યા હતા. પ્રાચી તીર્થ ખાતે ગતરોજ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. શ્રાવણ માસનો અંતિમ દિવસ અને ભાદરવી માસને લઈ અહીં પિતૃ કાર્ય માટે પ્રાચી તીર્થ શુભ સ્થળ મનાય છે, કારણ કે પ્રાચી ગામે ઐતિહાસિક પીપળો આવેલો છે. શ્રીમદ ભાગવત માં આ પીપળાનું ખાસ મહત્વ વર્ણવવામાં આવ્યું છે. ત્યારે ભાદરવી માસને લઈને હજારો લોકો પિતૃ તર્પણ માટે પ્રાચી આવ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પિતૃઓના મોક્ષ અર્થે પ્રાચીના પીપળે પાણી રેડી પિતૃ તર્પણ કર્યું હતું અને કહેવાય છે કે 100 વાર કાશી અને 1 વાર પ્રાચી, 100 વખત કાશી વિશ્વનાથના દર્શન કરવાથી જે પુણ્યનું ફળની પ્રાપ્તિ થાય છે તે પ્રાચી તીર્થમાં થાય છે. અને ગત રોજ વહેલી સવારથી જ માસને લઈને ગુજરાત સહિત દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ પ્રાચી તીર્થ ઉમટી પડ્યા હતા. અહીંના મોક્ષ પીપળે પાણી રેડી પિતૃ તર્પણ કરીને માધવરાયજીના ભાવપૂર્વક દર્શન કરી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. પ્રાચીમાં સરસ્વતી નદી પૂર્વ તરફ વહે છે. અહીં આવેલા પવિત્ર કુંડમાં સ્નાન કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુ માધવરાયજી સ્વરૂપે અહીં સાક્ષાત બિરાજે છે. તેમના પૂજન અર્ચન અને દર્શન કરવાથી મહાલક્ષ્મીની કૃપા રહે છે. વ્યાપાર ધંધામાં વૃદ્ધિ થાય છે, નોકરીમાં પદોન્નતિ મળે છે અને અહીં પિતૃ તર્પણ કરવાથી ગૃહ કલેશ દૂર થાય છે, સામાજિક માન સન્માન અને પ્રતિષ્ઠા વધે છે. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.